નમસ્કાર મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં એટલે કે પૂજા ઘરમાં માતા લક્ષ્મીની પ્રતિમા કે ચિત્ર હોવું જરૂરી છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિર સંબંધિત અનેક ઉપાયો જોવા મળે છે। હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે। માન્યતા એવી છે કે જે વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો અજમાવે છે। મિત્રો, વિડીયોની આગળની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલ્યા વગર। મિત્રો, તમામની મનોકામના હંમેશા પૂર્ણ થશે તેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે। મિત્રો, મારા માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે। સનાતન ધર્મનો શાસ્ત્ર અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ધનની દેવીની કૃપા વરસે છે ત્યારે ધન અને વૈભવમાં ખૂબ વધારો થાય છે। માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી દેવી એક જગ્યાએ ટકતી નથી। આ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવે છે। ધનની દેવીને પ્રસન્ન કરવા માટે તમામ ઉપાયો કરવામાં આવે છે જેનાથી ખુશ થઈને વ્યક્તિ માલામાલ બની જાય છે। શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુનો અર્ધાંગિની જ્યારે ઘરે આવે છે ત્યારે તેના કેટલાક સંકેત તમને મળે છે? જાણો લક્ષ્મીજીના આવવાના સંકેત કયા કયા હોય છે। માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે। એવામાં જો તમને ઘુવડ દેખાઈ જાય તો સમજવું કે માતા લક્ષ્મી તમારાથી પ્રભાવિત છે અને જલ્દી તેમની કૃપા જોવા મળશે। આ સમયે તમારે લક્ષ્મીનો મંત્ર જાપ કરવો જોઈએ અને કોઈ એવું કામ ન કરો કે જેનાથી લક્ષ્મીજી પરત જતા રહે। જો તમારી આસપાસ હરિયાળી વધી ગઈ હોય અથવા તમે લીલા કલરની વસ્તુઓ તમને આકર્ષિત કરતી હોય તો સમજવું કે લક્ષ્મીજીની કૃપા તમારા પર થવાની છે। હરિયાળી જીવનનો મોટો પ્રતીક માનવામાં આવે છે। આવા સકારાત્મક વાતાવરણમાં માતા લક્ષ્મી જરૂર આવે છે। સવારે કોઈ વ્યક્તિ તમારા ઘરની બહાર ઝાડુ લગાવતું જોવા મળે તો સમજવું કે તમારી પાસે પૈસા આવવાના છે। ઝાડુ આપણા ઘરની સ્વચ્છ રાખે છે। આવા ઘરમાં લક્ષ્મીજી હંમેશા વાસ કરે છે। જો તમને સવારે તમારી આજુબાજુ શેરડી દેખાય તો તેને લક્ષ્મીનો સંકેત ગણવો। શેરડીનો રસ સિદ્ધિ વિનાયકને અર્પણ કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। શેરડીને શુભ માનવામાં આવે છે। લક્ષ્મીનારાયણની પ્રતિમાની સ્થાપના ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની પ્રતિમા એકલી રાખવાને બદલે તેની સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી જરૂરી છે। ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીનો પતિ છે તો લક્ષ્મીજી પણ વિષ્ણુ પ્રિય તરીકે ઓળખાય છે। માન્યતા અનુસાર લક્ષ્મીનારાયણની મૂર્તિ કે તસવીરને એકસાથે રાખવાથી ઘરમાં ધન વૈભવની સાથે સાથે ખુશહાલનું પણ આગમન થાય છે। ચિત્ર રાખવાનું યોગ્ય સ્થાન વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં માતા લક્ષ્મીનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ। ઘરના ઉત્તર પૂર્વીય ખૂણાને ઈશાન ખૂણો કહે છે। આ ખૂણાને ઘરનો સૌથી પવિત્ર ખૂણો માનવામાં આવે છે। અહીં જ મંદિરની સ્થાપના કરી પોતાના આરાધ્ય દેવની પ્રતિમા કે ચિત્રની સ્થાપના કરવામાં આવે છે। શક્ય હોય તો અહીં જ એક મંદિરમાં માતા લક્ષ્મીની પ્રતિમા કે તસવીરની સ્થાપના કરવી। આ ચિત્ર એ રીતે લગાવવું કે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં હોય। સૌથી મહત્ત્વની વાત એ છે કે દક્ષિણ દિશામાં માતા લક્ષ્મીનું ચિત્ર ક્યારે ન લગાવવું જોઈએ। મહાલક્ષ્મી શ્રીયંત્ર ઘરમાં મહાલક્ષ્મી શ્રીયંત્રની પણ સ્થાપના કરી શકાય છે। જો તમે તમારા ઘરમાં શ્રીયંત્રને રાખતા હોય કે રાખવાનો વિચાર કરી રહ્યા હોય તો તમારે કેટલાક નિયમો જાણી લેવા જોઈએ। જ્યોતિષી ગ્રંથ યંત્રમાં તેને અનેક નિયમ અને સાવધાનીઓ બતાવી છે। આ નિયમોના પાલન કર્યા વગર કોઈ પણ યંત્રનો લાભ પ્રાપ્ત નથી કરી શકાતો। શ્રીયંત્રને લઈને અનેક પ્રકારના ભ્રમ પણ છે અને લોકો ઘરમાં અનેક પ્રકારના શ્રીયંત્રને
શ્રીયંત્રના નામે રાખી લેતા હોય છે. ઘરમાં એક જ શ્રીયંત્ર રાખો, એકથી વધુ યંત્ર ન રાખો. શ્રીયંત્રને જ્યાં પણ રાખો ત્યાંથી તે અંદરની તરફ આવતું દેખાવું જોઈએ. 3. ઘરના મુખ્ય દરવાજાની સાથે ક્યારે પણ શ્રીયંત્રને ન રાખો. 4. પ્રયાસ કરો કે શ્રીયંત્ર ઘરના મંદિરમાં જ સ્થાપિત કરી શકાય. 5. શ્રીયંત્રને રોજ પૂજા થવી જોઈએ, માત્ર રાખવાથી લાભ નહીં પ્રાપ્ત થાય. આ રીતે ઘરમાં કરો શ્રીયંત્રની સ્થાપના. શ્રીયંત્રની સ્થાપના શુક્રવારે કોઈ શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. આ લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. શ્રીયંત્રને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. 2. સવારે શ્રીયંત્રને ઘરે લાવો. તેને સાફ પાણીમાં ધોયા પછી પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી અભિષેક કરો. અભિષેક દરમિયાન ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરો. અભિષેક કર્યા પછી સ્વચ્છ પાણીથી ધોઈને લાલ કપડા પર સ્થાપિત કરો. અબીર, ગુલાલ, કંકુ વગેરેથી પૂજા કરો. લાલ ગુલાબનું ફૂલ ચડાવો. નૈવેદ્યમાં ખીર કે દૂધ રાખો. પછી મહાલક્ષ્મીનું ધ્યાન કરીને શ્રીયુક્ત કે લક્ષ્મીયુક્તનો પાઠ કરો. શ્રીયંત્રની સ્થાપના કર્યા પછી ઘરમાં રોજ શ્રી સૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. આ શ્રીયંત્ર માતા લક્ષ્મીની પૂજામાં ખાસ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એટલે કે ઘરના પૂજા ઘરમાં શ્રીયંત્રનું સ્થાપના કરવી ધનદાયી બની રહે છે. માતા લક્ષ્મીને એક જ પ્રતિમા રાખવી. પૂજા ઘરમાં માતા લક્ષ્મીને એક જ પ્રતિમા કે તસવીર રાખવી. જો કોઈ કારણોસર બીજી પ્રતિમા કે તસવીર સ્થાપિત કરી હોય તો પણ એક વાતનું ધ્યાન રાખવું કે પૂજા ઘરમાં ક્યારે માતા લક્ષ્મીની 2 થી વધારે મૂર્તિ કે ચિત્ર તો ક્યારે ન રાખવું જોઈએ. તે શુભ નથી મનાતું.